અત્યારે હાલ દરેક ભારતીયોના મુખે એક જ નામ છે અને એ નામ છે ઓપરેશન સિંદૂર. પરંતુ ક્યાંક ઓપરેશન સિંદૂરનો જવાબ પાકિસ્તાન દ્વારા આપવામાં આવ્યો હતો અને પાકિસ્તાન દ્વારા જે જમ્મુ કાશ્મીરના પુંચ સહિતના અનેક એવા વિસ્તારો છે જેમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો અને આ જ ગોળીબારમાં સામાન્ય 15 લોકોના મોત થયા છે. પરંતુ ક્યાંક ભારતે પણ વળતો પ્રહાર કર્યો હતો અને અત્યારે હાલ એ જ વાતને લઈને વાતચીત કરવી છે અને મારી સાથે અમારા એડિટર ગોપી ઘાંગર જોડાઈ ગયા છે. સૌથી પહેલાં તો અત્યારની હાલની અપડેટ શું છે, કારણ કે પાકિસ્તાને પોતાની નાપાક હરકત બતાવી હતી અને ગઈકાલે ફરી એક વખત હુમલો કરવામાં આવ્યો હતો. એમાં 15 લોકો જે સામાન્ય લોકો છે એ લોકો માર્યા ગયા છે. પરંતુ અત્યારે હાલ એક સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે. બિલકુલ હંસિની, અત્યારે જે અપડેટ સામે આવી રહી છે એ અપડેટ પ્રમાણે આપણે આપણા દર્શકોને જણાવી દઈએ કે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ જે છે, કારણ કે પાકિસ્તાને સતત કાશ્મીરની અંદર જે પુંજનો એરિયા છે ત્યાં આગળ હુમલો કર્યો, ત્યારબાદ જવાબી કાર્યવાહી જ્યારે ભારત કરી રહ્યું છે ત્યારે એ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના લાહોરમાં આવેલી જે એર ડિફેન્સ સિસ્ટમ છે એ એર ડિફેન્સ સિસ્ટમ જે હમણાં થયેલો તાજો ડ્રોન હુમલો છે તેની અંદર તબાહ થઈ ગઈ છે તેવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. અને જો એર ડિફેન્સ સિસ્ટમ આખી તબાહ થઈ ચૂકી હોય અને નુકસાન પહોંચ્યું હોય તો જે જનરલ મુનીર છે જે સતત એવો દાવો કરી રહ્યા છે કે પાકિસ્તાન જે છે એ ભારતની સેનાને હરાવી શકે છે, તો એ મુનીરના મોઢા ઉપર આ જવાબ છે કે તમારી એર ડિફેન્સ સિસ્ટમ જે છે તે હવે ભારતીય ડ્રોન દ્વારા ઉડાડી દેવામાં આવી છે અને તે પાકિસ્તાન માટે સૌથી મોટો ઝટકો કહી શકાય. કારણ કે પાકિસ્તાન પાસે ચીનની HQ-9 આ એર ડિફેન્સ સિસ્ટમ છે અને આ HQ-9 જે એર ડિફેન્સ સિસ્ટમ છે તેના થકી પાકિસ્તાન જે છે એ કોઈ પણ સિસ્ટમ, એટલે કે રડારના જે એટલા પણ ઇક્વિપમેન્ટ્સ આવે છે, કોઈ પણ પ્લેન ઉડે છે ત્યારે એને રડાર ઉપર ટ્રેક કરવું, સાથે હુમલો કરવાનું, પાકિસ્તાનની પોતાને ટ્રેક કરવા માટેની આ દરેક સિસ્ટમ આની સાથે કનેક્ટેડ હોય છે. અને આ ચીનની HQ-9 એડવાન્સ સિસ્ટમ કહેવાય છે કારણ કે પાકિસ્તાન પાસે જેટલા પણ હથિયારો છે તેમાંથી 80% હથિયાર જે છે તે ચીન દ્વારા બનાવવામાં આવેલા છે. એટલે ચીન દ્વારા જે HQ-9ની ડિફેન્સ સિસ્ટમ છે તે ખૂબ મહત્વપૂર્ણ થઈ જાય છે. પાકિસ્તાનને પ્લેન ઉડાડવું હોય તેના માટે પણ એક સિસ્ટમ જોઈએ છે અને એ જ સિસ્ટમ માનવામાં આવી રહી છે કે તેને નુકસાન પહોંચ્યું છે અને તેના જ કારણે આ પાકિસ્તાન માટે અને ખાસ કરીને પાકિસ્તાનના જનરલ મુનીર માટે આ એક ખૂબ મોટો ઝટકો કહી શકાય. અને હજી ભારતે આજે સર્વદલીય મીટિંગ કરી હતી અને સર્વદલીય મીટિંગમાં કિરણ રિજિજુએ એવું સ્પષ્ટ કહી દીધું છે કે ઓપરેશન સિંદૂર હજી બંધ નથી થયું. એસ જયશંકર અત્યારે જ્યારે ઈરાન સાથે મીટિંગ કરી રહ્યા હતા ત્યારે ઈરાન સાથેની મીટિંગમાં પણ તેમને સ્પષ્ટ કહી દીધું જો પાકિસ્તાન કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરશે તો ભારત ચૂપ નહીં રહે, ભારત એનો સીધો જવાબ આપશે. અને સતત મીટિંગનો દોર ચાલી રહ્યો છે, દિલ્હીની અંદર મીટિંગનો દોર ચાલી રહ્યો છે, ડિફેન્સથી લઈને સેક્રેટરીથી લઈને પ્રધાનમંત્રીની પણ મીટિંગ થઈ અને સર્વદલીય મીટિંગ પણ થઈ. અને સર્વદલીય મીટિંગમાં ઓવેસીથી લઈને રાહુલ ગાંધીથી લઈને મલ્લિકાર્જુન ખડગેથી લઈને દરેક નેતા હાજર હતા અને દરેક વ્યક્તિનો એક જ સૂર હતો, પહેલા દેશ આવે છે. અને દરેક વ્યક્તિએ કીધું કે દેશ માટે જે પણ સરકાર કરતી હોય એ અમે લોકો કરવા માટે તૈયાર છે. એટલે સૌથી મહત્વના સમાચાર અત્યારે જે આવી રહ્યા છે તે છે કે HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ જે અત્યારે તબાહ થઈ ગઈ હોય તે પ્રકારના સમાચાર આવી રહ્યા છે. અને આની જે ક્ષમતા હતી, કારણ કે એવું દાવો કરવામાં આવે છે, ચીનનો એવો દાવો છે કે આની જે ક્ષમતા હોય છે, કારણ કે જેટલી પણ મિસાઇલ્સ હોય છે એની મારક ક્ષમતા 120 કિલોમીટરથી લઈને 250 કિલોમીટર સુધીની હોય છે. જે રીતે આપણે ઓપરેશન સિંદૂરમાં જોયું કે આપણે જે ડ્રોન હતા એ ડ્રોન ત્યાં આગળ ગયા અને ત્યાં આગળ 100 કિલોમીટર સૌથી જે દૂરનો એરિયા હતો ત્યાં આગળ આપણા ડ્રોનથી મિસાઇલ છોડવામાં આવી છે. એટલે આમાં પણ 120થી લઈને 250 કિલોમીટરનું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ આની અંદર આવે છે. અને આ મિસાઇલ જે છે એર ડિફેન્સ સિસ્ટમ જેને અત્યારે કહેવામાં આવી રહી છે કે તબાહ થઈ ગઈ છે, દરેક ન્યૂઝમાં પણ આ ચાલી રહ્યું છે અને સૂત્રો પણ એવું કહી રહ્યા છે, જે ડિફેન્સ સૂત્ર છે તેમનું એવું કહેવું છે કે ક્રૂઝ મિસાઇલ, એરક્રાફ્ટ, બેલિકેટ મિસાઇલ એને ઇન્ટરસેપ્ટ કરી શકતું હતું. એટલે એક રડાર સિસ્ટમ આખી જેને કહી શકાય એ રડાર સિસ્ટમ પાકિસ્તાનની અત્યારે તબાહ થઈ ગઈ છે અને ખૂબ મોટા સમાચાર કહી શકાય. કારણ કે ભારત માટે આ સૌથી મહત્વપૂર્ણ, કારણ કે જ્યારે પણ આપણા
ત્યાં આગળ ડ્રોન જતા હોય કે કંઈ પણ હુમલો કરવા માટે જતો હોય ત્યારે એ રડારમાં કેપ્ચર થાય છે અને એના આધારે મિસાઇલ છોડવામાં આવતી હોય છે એને તોડી પાડવા માટે. હવે એ જ રડાર સિસ્ટમ જે છે એર ડિફેન્સ સિસ્ટમ, એ સિસ્ટમ અત્યારે પાકિસ્તાનની તબાહ થઈ ગઈ છે. આ પ્રકારના જે સમાચાર છે તે અત્યારે મળી રહ્યા છે. બીજી એક વસ્તુ પણ તમારી પાસેથી સમજવી છે, ખાસ કરીને ગઈકાલે જે સમાચાર સામે આવ્યા હતા ને આજે વહેલી સવારથી દરેક લોકોના મનમાં એક એ જ સવાલ છે કે પાકિસ્તાન ઉપર આટલો મોટો આપણે એર સ્ટ્રાઇક કરી તેમ છતાં પણ એ સુધર્યું નથી. અત્યારે દરેક લોકો કહી રહ્યા છે ગુરુદ્વારા ઉપર પણ ક્યાંક હુમલો કરવામાં આવ્યો હતો એવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. હંસિની, અહીંયા તો સવાલ એ આ થાય છે કે પાકિસ્તાન ક્યારેય સુધરતું નથી. પાકિસ્તાનની પરિસ્થિતિ જોવા જઈએ ને તો ભારત માટે પાકિસ્તાનની પરિસ્થિતિ આમ તો પડોશી હોય છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા એવું કહેતા હતા કે આપણે આપણા પડોશીને બદલી નથી શકતા, પણ આ પડોશીને સુધારી ચોક્કસથી શકીએ છીએ. આપણે તો પ્રયત્ન પણ કર્યો, પણ એક કૂતરાની પૂંછડી જેવા છે પાકિસ્તાન વાળા કે હંમેશા એક પ્રોક્સી વોર કરતા રહે છે અને આ પ્રોક્સી વોર આતંકવાદથી કરતા રહે છે અને ભારતની અંદર ભારત સૌથી વધારે આતંકવાદને સહન કરે છે. અને છેલ્લે પહેલગામનો જે હુમલો થયો, આ પહેલાં જે હુમલો થયો હતો તેમાં ક્યાંક આપણે જોયું હતું ઉરીનો હુમલો થયો કે પછી કારગિલનો હુમલો પણ એ લોકોએ કર્યો હતો અને પહેલગામનો જે છેલ્લો હુમલો થયો, આ પહેલગામના હુમલાની અંદર પણ ક્યાંક આતંકવાદી પાકિસ્તાનની તરફથી આવ્યા હતા. એ સ્પષ્ટ છે. ભારત પાસે જેટલા પણ ઇનપુટ્સ મળ્યા છે, જેટલા પણ ડિટેલ્સ મળી છે, ડિટેલ્સની અંદર પણ એવું ક્યાંક પ્રૂવ થઈ જાય છે. સૌથી મોટો 26/11નો હુમલો, એમાં પણ અજમલ કસાબ જે છે એ આવ્યો હતો પાકિસ્તાનથી અને પાકિસ્તાનની પરિસ્થિતિ જોવો તમે કે પાકિસ્તાન એ સ્વીકારવા માટે પણ તૈયાર નથી થતું કે હા, આ વ્યક્તિ જે આવ્યો છે, જે આતંકવાદી આવ્યો છે, મારા દેશનો છે. એટલે જો કદાચ એ સ્વીકારી લે તો એવું થઈ જાય કે પાકિસ્તાન જ આતંકવાદ ફેલાવી રહ્યું છે. ના માત્ર અહીંયા આગળ પણ કે આખા વિશ્વની અંદર પાકિસ્તાન આતંકવાદ ફેલાવી રહ્યું છે. પણ પાકિસ્તાન ક્યારેય નહીં માને અને હવે ભારતે ઠાની લીધું છે કે એને જવાબ આપવાનો છે અને ગજબ રીતે જવાબ આપવાનો છે. જે પાકિસ્તાન અત્યારે એમના ઘરની અંદર ભારત ઘૂસી રહ્યું છે અને ભારત એનો જવાબ આપી રહ્યો છે. પૂંછની અંદર હુમલો કર્યો તો ભારતે પણ સામે જવાબ આપ્યો અને સતત ભારત એનો જવાબ આપી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાને હવે સુધરવાની જરૂર છે. જો એમને એમનો દેશ બચાવવો હોય તો એમને ક્યાંક આ આતંકવાદને રોકવાની જરૂર છે. આજે પ્રોક્સી વોર કરી રહ્યા છે એ લોકોએ પ્રોક્સી વોરને રોકવાની જરૂર છે અને ખરેખર માની લેવાની જરૂર છે કે જેટલો પણ આતંકવાદ છે એ આતંકવાદીઓને જે શરણાગતિ આપવામાં આવે છે એ પાકિસ્તાનમાં જ આપવામાં આવે છે. હજી એક છેલ્લો સવાલ પૂછવામાં આવીશ કે આજે ભારત પાકિસ્તાનનું અત્યારે હાલ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ગુજરાતની શું પરિસ્થિતિ છે? ગુજરાતમાં આપણે જોયું હતું કે અનેક એવા એરપોર્ટ બંધ કરી દેવામાં આવે છે, ખાસ કરીને ભુજ તરફનો વિસ્તાર હોય કે પછી કચ્છ બાજુની જે તે સરહદીય વિસ્તાર હોય, એ દરેક જગ્યા ઉપર અત્યારે હાલ એક એલર્ટ આપવામાં આવી દીધું છે. અને આજે આપણે વહેલી સવારે પણ જોયું હતું કે જે કચ્છમાંથી એક પદાર્થ મળી આવ્યો હતો, ડ્રોન જેવું કંઈક હતું, જો કે એને લઈને પણ અત્યારે તપાસ ચાલી રહી છે. ગુજરાતની શું પરિસ્થિતિ છે? બિલકુલ, જો અત્યારે વાત કરવામાં આવે તો ગુજરાતને સેન્સિટિવ ઝોનમાં મૂકવામાં આવે છે, એલર્ટમાં રાખવામાં આવે છે, કારણ કે એ કાશ્મીરથી લઈને ગુજરાતનો જે કચ્છનો વિસ્તાર છે જેને પિલ્લર નંબર 1175 કહેવામાં આવે છે, આ પિલ્લર સુધી લેન્ડ બોર્ડર છે. લેન્ડ બોર્ડર એટલે અને સૌથી મહત્વની વસ્તુ એ જે હરામીનાળાનો વિસ્તાર આવે છે ત્યાં આગળ આ બાજુ દલદલીય વિસ્તાર આવે છે, સમુદ્ર લેન્ડ આપણી આવે છે. લગભગ જે આપણો દરિયા કિનારો છે તે દરિયા કિનારો 1600 કિલોમીટર લાંબો આપણો દરિયા કિનારો છે. એટલે ક્યાંક આખું પાકિસ્તાન સાથે લેન્ડ બોર્ડરથી લઈને સમુદ્રી બોર્ડર સુધી આપણે જોડાયેલા છે. એટલે ગુજરાતની અંદર જે આજે સવારે જે પ્રકારે કંઈક ડ્રોન જેવી સિસ્ટમ ત્યાં આગળ તોડી પાડવામાં આવી હતી અને તેમાં ધડાકો થયો હતો, આપણી રોથી લઈને દરેક એજન્સી એલર્ટ થઈ ગઈ છે. દરેક એજન્સી, કારણ કે ઓલરેડી એલર્ટ તો હતી જ. પાકિસ્તાન જે રીતે કંઈક ને કંઈક લાગી રહ્યું હતું કે પાકિસ્તાન આનો ક્યાંક કેવી રીતે જવાબ આપશે તે પણ માનવામાં આવી રહ્યું હતું, કારણ કે આ પહેલાં 71ની જે વોર થઈ હતી ત્યારે ભુજની એરસ્ટ્રીપ જે છે તેના ઉપર હુમલો કરી દીધો હતો પાકિસ્તાને અચાનક. સાથે આ બાજુ જો બનાસકાંઠાની બોર્ડર જોવા જઈએ તો બનાસકાંઠાની બોર્ડર ઉપર પણ એ જ પ્રકારે હુમલો કર્યો હતો અને ત્યાં આગળ રણછોડ પગી જે છે તેમણે આ આખા હુમલાની માહિતી અન્ય પોલીસને આપી હતી અને હુમલો રોકવામાં પણ તેમને ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. એટલે
ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન સીધું તો નથી જ રહેવાનું, અને પાકિસ્તાન જ્યારે સીધું નથી રહેવાનું ત્યારે આપણે વધારે ચોકન્ના થઈ ગયા છીએ. અને એ કોઈ પણ બોર્ડર હોય તો તમે જોઈ શકો છો કે અમૃતસરની પણ બોર્ડર ગઈકાલે અમૃતસરની અંદર ટોટલ બ્લેકઆઉટ રાખવામાં આવ્યું હતું, કારણ કે ક્યાંક ને ક્યાંક એક આશંકા હતી કે એ સાઈડ પણ મિસાઇલ્સ જે છે એ છોડી શકે છે પાકિસ્તાન. પણ જો પાકિસ્તાને આ પ્રકારે હુમલો કર્યો તો એનો મતલબ સીધો થઈ જશે કે પાકિસ્તાન હવે વોર કરવા માટે તૈયાર છે, અને જો પાકિસ્તાન વોર કરશે તો ભારત એનો જવાબ આપશે અને બહુ જબરદસ્ત જવાબ આપશે. પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને ભારત જે છે તેનો જવાબ આપશે. એટલે જે પ્રમાણે આપણે આજે વાતચીત કરી એ પ્રમાણે કે ઓપરેશન સિંદૂર હજી સુધી પત્યું નથી. ખાસ કરીને હવે આગામી સમય છે એની અંદર ક્યાંક યુદ્ધના ભણકારા પણ વાગી શકે ને જે પ્રમાણે અત્યારે ગુજરાતની પરિસ્થિતિ છે કે ભારતની પરિસ્થિતિ છે એના ઉપરથી હવે ચોક્કસપણે એવું કહી શકાય કે ભારત હવે જવાબ આપવા માટે તૈયાર છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.